સવાર પડી જશે. પહેલાં તો મમ્મીને ચા પોણી કરવા મળ્યો અને અહીંયા બોરી બનાવવા મળી છોકરા માટે નાસ્તો. પૂછા લેતા નહીં વળી જો હતી તાણા હવે તો રોવાનું તળે ના લો હેડો જબ્બારી ડોકર જેવો તો તાર હો તાર મમ્મી જોડે જવાનું નહીં ગેટરી ગાડી હેડા એટલે જઈ જતું રહેવાનું હા ને એવું પાછું વાળો. લિયો ગુડ મોર્નિંગ. અલ્યા હા ભાગ જાગી ગયો લે. તો એ જ મમ્મી ચા પીઓ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. આ તન લવો હટ હટ લેડો એ તો બધા તને ધ્રોવા આવી હજી તો કાલ તો દવાખાનાથી આવ્યા છે લે. તો એ શિલ્પા તો વહેલા વહેલા સોન ભરસ આ બાજુ થોડું પ્રોટીન લઈ લઈએ તા. શું કરું મમ્મી? હા મને નહીં ખબર. એ અંદર લખેલું રહ્યું ઉપર જો આ ખોલો ઉપર એ ઉપર લખેલું રહ્યું પેલા ખોલો આ દરવાજો. હા લખ્યું ને 1ની ઘઉં 0ની બાજરી. ત્યાં તો 0 વિશે ચાલો. હા પણ દરાય બાજરી અમે દરજે ઘઉં ઘઉં દરજે બાજરી દરજે. બાજરી ની છે મમ્મી. હા બાજરી ની પણ દરજ થાય તો જવી એ જમ લે કરવા. દર બગડો તો પછી કેતી ના. આપણે આ ડગ થાય. આવા હું કરી પાણી પાણી ના લઈ નાખી દે કાઢી એટલા તો સેજ કતે કોણું થઈ જાય ને એટલે એ તો બહાર નીકળે જો હાલ એ જે જાજે આ હાલ ના નીકળે લે આ વાત નીકળી જાય અરે ફિટ થઈ જા ઉપાય જો જોઈ તો જો ઈ મિશન કઈ ફિટ થતું નીકળ્યું. તો નીકળો બોલ હા એ જે તો મારી ભાઈ રોતું પણ ટેકી દીધું. ઈ નહીં આ ગાડીઓ સાફ નહીં કરતો એટલો નહીં જાડીઓ સાફ નહીં કરતો ને જાડીઓ પસાડી છે વળી જઈશ. આવું નીકળો રોટ નહીં કરતો. એ ડોટ પગા એ ગુડ મોર્નિંગ. આ બાજુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ઓ ગુડ મોર્નિંગ. કમ્પ્લીટ થઈ ગયું. આમ મારો વાઘ હવે જાય ટાઈગર હવે હાથો થઈ ગયો ભાઈ. ઠાકોર ફેમિલી ટાઈગર હો આ તારું પેન્ટ હા તું ઊભી ચમ નહીં રહી એકથી ચક્કર આવે છે કોણ કમજોરી છે ને ચડ્યા લસકો પાવો પાણી તો આવે છે. પાણી આવે છે. નાસ્તો કરો પણ ત્યાં પાણી પી લે સવારે લગાવી હું ને રોજ સવારે આજ નહીં પણ રોજ સવારે ને ત્યારે પાણી પી લઉં. પાણી પીવાનું એટલે પેટ સાફ રહે. છોકરાની ગાડી આવી ગઈ મને લાગે હવાનો વાગ્યા. ઓ આને બાલો રોવાનો ટાઈમે રોવાનો અને આને ગાડી બેસતી વખતે રોવાનો. મને ડેડી કોઈ નાકમાં હાથ કાઢ કેમ જાતી ડેડી મને કઈ ગાડી જગ્યા નહીં હાલતું. મને એ ના ગમે. એ શાળામાં જતો જોર આવતો ને એટલે બોનું કાઢીને રોવા જોવા. પણ ચો ખબર છે અમે કદી રજા પાડવા દઈએ નહીં. હવે ગમે તે કંઈક ઘરે રહેવા થાય. ગુડુ જેન્સી આ સોપાલો આખો ખરી પડ્યો ને નવો પદો આવે છે. આ હું મૂકવા જ આવ્યો છું. અને મને લાગે છે શાળામાં નહીં જવું એક નાટક કરે છે. જવું છે. ગુડ બાય. જે હક કરજો દીદીને હક કરો મને નહીં. અરે તારે આ રોજ નો હોય ને નાટક હોય શાળામાં જવાના ટાઈમ બોલે તારની તો હતી જ બોલવા દે કે બોલે કરી શાળામાં ના જવું એક નાટક કરે છે. જય છો ટાટા ગુડુ ટાટા. તો કઈ જાત તો જમવાની તૈયારીઓ ચાલુ છે કારણ કે કાજલના અહીંથી મહેમાન આવે છે. ચલો ગાઈસ તો આપણે બપોરનો નાસ્તો કરવા બે છે. બપોરનો છે સવારનો રીયો મૂન આ તો મગનું શાક છે હળગવાનું શાક છે બટાકાનું શાક છે. ચાલો ક્યાં ખાવા ગાઈસ નહીં ક્યાં કેવી હું તૈયાર થઈ જઈશ કે આ મોટી ગયો કમ્પ્લીટ ખાલી 2 દિવસ જ ખોઈ કે આ તો 2 દાડા ખો પછી નહીં ખાવ કે
ખાલી નાસ્તો કરો તો મેગીનો થોડી જ છે જા આટલી ખાય આટલી જ છે નહીં ખાય કાજલ લેવા માટે 100 હાથ મહેમાન આવશું હું તો ના આવ્યો નહીં સ્વિમિંગ પુલમાં મને એમાં રજા પડી એટલે આ તો વોટર પાર્કમાં જવાના તો વોટર પાર્કમાં જવાનું પાછું હો જલ્દી જઈને આવતો રહેજો પરીક્ષા આપી તો ગાઈઝ અમે રોજ કોઈ કોમેન્ટ કરે છે ખાટલો ઓમ ઊભો નહીં રાખવાનો તે ઓમ નહીં ઊભો રાખવાનો કે ઓમ નહીં ઊભો રાખવાનો કોમેન્ટ કરીને કહેજો માર કેવા પ્રમાણે આને આપણે આ રીતે ઊભા કરીએ છીએ તો ગાઈઝ આ રાઈટ છે કા રાઈટ છે ઓમ સુલા ઓમ પગ ઉપર આવી જાય આ પેલા પગ નીચે આવી જાય એમાં કાલે આપી ચાલો કાલનો વાર છે ગુરુવાર હા હા પેલું એ સર ગુડી પડવું કાલે ગુડી પડવું પછી ત્યાં સાઉથ નો તહેવાર ગુડી પૂર્વ આપણે ના વિડીયો બનાવતા આપણે ઉત્તમ પુટ્ટમ બનાવતા હા બધા તહેવાર ત્રણ તહેવાર અને શનિ રવિ આવે તો એ સાફ સફાઈ ને એવું બધું થાય છે આપણા મહેમાન આજે આવવાના હતા પણ કેન્સર રાખ્યું કાલે ગુડી પડવું છે ગુડી પડવું કહેવાય હા તહેવાર સાઉથનો તો ગાય સાફ સફાઈ થાય મહેમાનો તો આવવાના હતા કેન્સર રહ્યું આપણે નાવું હતું આમ આપણે કેન્સર આપણે નાવું હતું આપણે એમ કેન્સર એટલા મટી ગયું તને ખોખો હલે તો બીજું રમવા મોડી છે દાદાએ તો ઘર બની આલી છે વિલાન તો ગાઈ પપ્પાએ ઘર બની આલી છે વિયન તાની મને કહેતી ઘર બની આલો ભાઈ કને બની આલી વિયો અલે હા મજા આવશે આજ તો તારે રવાની વિયો तुझसे तारीख से क्या लेना देना आज 18 થી કાલ તો કાજલ ને લેવાય આવવાના દવાખાને હો વાગ ભાઈ આલી લખી ખબર હે તાની ખોવાની હતા મળી જઈ જરીએ કે ટીકર ટીકલો તો આવ્યો તો મને કહેવા વોશિંગ મશીન માંથી અને તો જેટલું બધું નીકળે છે દાગીના હીરા જવેરાત મોતી ની ઓવર નીકળે છે સાપત નહીં કર્યું કેટલો સમય થયો ના કે આમ સાફ કરી તો આસના તું કરી અહીં જ કરી હું તો એરર આવતી હતી એટલે કીધું કેવું છે વિયો તબિયત કેવી છે હવીલા સારી કે નહીં જતો કલર તમે લુપ્ત થઈ જશો ને અંદર લડી લડી બધા લુપ્ત થઈ જાવ મરી જશે લડીને માણસો પંખા બંધ રહેશો બહુ વધી જઈ છે બે આ બાજુ બે પેલી બાજુ આ બાજુ તો ચાર જો પેલી કેટલી બધી આખા ગુજરાતમાં 10% આપણા આ બાજુ જ છે એટલે આપણા બાજુ વધારે તો ગાઈસ ગરમા ગરમ થઈશું રોટલા અને શાક તો બની ગયું છે અને શાક બનાવી બોડી હજુ બટાકા બપોરે બટાકા ગિલોડી બટાકા રેગણો બટાકા આનો ટોમેટો બટાકા એટલું થઈ ગયું હા એટલું કહું છું લઈ દીધું ખાવાનું ના હું લાવું મારું તો ગાઈસ અમે ત્રણ જણા આવ્યા છીએ જો આવું ખાવાનું બનાવ્યું છે બચ્ચામાં નેચી જશે રે કાલી મજા આવી બીજું સર લે તો આટલું બધું લીધું છે મોર પડે જ છે મમ્મી આ ત્રીજી ચોથી વાર પડ્યું માર હવે આપણે ખાઈ લીધું મમ્મી ને પપ્પા બાકી અને પૂનમ ખાધું ગો ચોઈ ગયો ઝાડ ઉપર તો હા એડો ખાવા છે બચ્ચો ચો ખિસકોલ પેલા ખોતે ચો જઈ અરે હા 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 ગોહા આવી હતી ખિસકોલી ગયેલો હાથ હતો તે પછી હોટું જા ફોડી હા એટલે ખિસકોલીને બચ્ચો ખાવા આવી હતી
પાછલા વેસ્ટ આપણે જઈશું ગાડી સાફ કરવા માટે, કારણ કે ગાડી બહુ ગંધાતી થઈ ગઈ છે. બપોરે બધો આરામ કરીશું. અંદર ખોલી અને બધું સાફ કરી દઈએ, કારણ કે આ ગાડી છે ને ડિટેલમાં સાફ કરવી છે ગાઈસ. એટલે હા પેલા બધો સામાન કાઢી નાખીએ અંદર ગાડીમાં. જો કેવું કરી છે ગાડી. હા કરું इसमें તો કોઈ સમજ નહીં આ રહા. સ્મેલ આવે છે ગાડીમાં, કારણ કે પોણી બોની ઢોળાય અને વચ્ચે એક વખત દૂધ ઢોળાય હતી. દૂધના લીધે ગાડી ગંધ મારે કઈ. આવો ગાઈ જવા ને ધોવા નહીં, ધોઈને પાછો મેલે થઈ નાખે. આ તો ખંખાઈ ગયો છે. આમ તો પોનન પકડ બધું દેખો. અમારો નાનો છોકરો ડાયરીઓ બનાવે છે ચિત્ર દોરવા માટે. તો કઈ વિચાર છો આ ખોલશે સારું, ખોલું પછી ખોવાઈ જાય તો આવા બધા ડટ્ટા કાઢું ત્યાં કાઢ્યા છે. એટલે વિડીયો બનાવું ગાય એટલે યાદ રાખે કે વસ્તુ કાઢી છે. ગાય આ બાજથી તે પલ્સ નીકળી. તો ગાય આખો જગ ખાલી થતો ને એ પાણીમાં મહામાણી. હું ક્યારું પાણી જીવ છો આ 2 દિવસનું પડી જશે અંદર. તો ખાલી 2 દિવસમાં તો જો કાટ ખાઈ ગયું. વાસમાં એ ગાડી કાટ ખાઈ જશે. આપ પેલા આપણી ગાડી થારમાં પાણી હજી જગ ભરેલો છે અંદર ગાડીની અંદર. હા ખાલી કાળા કોઈ આવતું નહીં. તો કઈ પેલા બેનું તો ઊભો કરવા જો પણ કોઈ ઊભા ના થયા, કારણ કે બપોરના ટાઈમે અમારે ફૂલ આરામ કરો બધા. તો કઈ તઈ નહીં કહેતો તો સંજુ તો બૈરાનું બોલો છે મકવાર પચ્ચમ બોલતો એમને નહીં બોલતો હતો. કઈ સાડી પીન ચોકલેટ બિસ્કુટ અને આવું બધું હોય. ઉંદેરા આવું ઉંદેરા વાયર કતરી નાખ્યું, સ્મેલ આવે એ અલગ. ઉંદેરા વાયર કતરી નાખ્યું તો પાછો વાયરિંગનો ખબર હોય કે મોટી ગાડીઓમાં મોટો ખર્ચો થાય. તો શું કરવાનું, નુકસાન તો ઘરમાં જવાનું. એટલા માટે હું બોલું છું. આજે છે ને ગાડી ડિટેલમાં સાફ થાય. આ બાદ તો કઈ એક જ છે. નીચે તળિયું નહીં આવતું કે પાણી તે દાર ઢોળવાનું હતું. તો પાણી નહીં ઢોળવાની કામ તો ભાઈ સંજય સાફ સફાઈ એવું કરો ગાડીની. આપણે કીધું હજુ પાણી એ બધી મર્યું હતું. બસ આ કિન્ડર આવું બધું પડ્યું હોય કિન્ડર જોઈને. આ જોજો ગાઈસ કાચ થાર કરીએ પણ થારમાં કશું આવતું નહીં, પતરું જ છે ને આપણું. તો ગાઈસ હું ખોલું છું થારની સીટ, કારણ કે બહુ ગંદકી થઈ જશે ને. થારની સીટ ખોલે ને તો હરખી સાફ થશે, બાકી નહીં થાય. એટલે તો કંઈક ટૂલ્સ લાવી દીધું છે ફૂલ્લી, કંઈક ફિટ તો થશે થવું હોય તો કંઈ એ સ્ક્રૂ અહીંથી કાઢ્યો અને કંઈથી કાઢ્યો, બધું સામાન કાઢી નાખ્યું. તો કંઈ સીટ ખોલી દીધી છે. હા પછી હા સાફ સફાઈ કર્યું અને પછી બધા બોલાવો. આજે છે ને આપણે ગાડી ખોલી નાખી છે, એટલે એમ સીટો બીટો ખોલી નાખી છે. અને મમ્મી એમનું જઈ અને કહું મમ્મી ગાડી ખોલી નાખી. હવે મમ્મી એમનું રિએક્શન શું કરશે કરીએ તો બાકી મારે ધોઈ નાખ્યો. તો ગાડી ખોલી લીધી બાબા ગાડી. કંઈક જોઈ તો ગાઈ કમ્પ્લીટ ગાડી ખોલી નાખી છે. ગાડી ફિટ કરી અંદર જેવું તઈ ઊંઘજો તો ખરા સ્મેલ સીવી આવે છે ગાડી. રોજ રાખવી પણ કોઈક દિવસ આ રીતે સાફ કરવી પડે. તો ગાઈ ગાડી જો છે કરી દીધી. 2 સીટો આ બાજુ કાઢી, 1 સીટ આ બાજુ કાઢી, બધો કચરો કાઢી નાખ્યો છે. અને જો ગાડીમાં કેટલો કચરો હતો. થારમાં આવતું કશું નહીં અને આપણે કે આ થાર કેવું કર્યું સીટમાં બધું ખોલી છે. હા ગોળાઈ ના કરવાનું મજૂરી કરવાનું મારી જોઈ નાખ. સંજય સીટ શું કરવા ખોલી છે? એટલે એ આ શું કર્યું છે તે વાયરિંગ કોક તોડી ના કાઢો. વાયરિંગ કશું નહીં. આ બહારનું ફિટિંગ છે ને જો મચ્છર છે લાયા છે એટલે ગંધ મારે. ફિટિંગ થાય ના થાય. શી ખબર આ હું કંપની ફિટિંગ હતું. આ તો પેલા ડ્રીલ થી કરું છું. આ જો ડ્રીલ મશીન રહ્યું.
ચેક ગંધ થઈ એમ ગંધ થઈ પણ શું કરવા ખોલી બે નાખ્યું તો સ્ક્રૂ હતા એક હોય હતો ને એક હોય તો બે સ્ક્રૂ હતા પાછળ લે બધું પેલું કયું કઈ એક આરે સીટ હતી એક હોય ને પણ ત્રણ સીટો ખાલી કરી ખાલી હવે સાફ વાયરિંગ તોડું ના એમ કશું વાયરિંગ તો હતો નહીં આ ચાર્જિંગ વાળું છે આપણે કરતા નહીં કદી બાજુ નહીં હવે કરીએ તો છીએ નહીં કરતા એ જ છે વળી પાછળ કરીએ તોડી નાખી તે કાઢી નાખી ભાઈ ખોલવાનું આવે લે જો કે આમ પિન પર આવવાની આવે હા તો બરાબર એ તો પ્લાસ્ટિક પેલું આવે ચોટો નહીં તો સંજય ગાડી જોઈ ખોલી નાખી ગાડી જોઈ સંજય ગાડી ખોલી નાખી જોજે પતિ વાત હવે હા જોજે ટેમ્પો બોલાઈને લઈ જાઓ બધું કાઢી નાખ્યું અંદરથી તાણ મમ્મી જો જઈ પેલું બાજુ લેજો મમ્મી કો સંજય જોઈ તો એ જેમ હોય હંચો ખોલે ને એમ ગાડી ખોલી નાખીશ હું કરા કે વાત લો છો આ તો ચાલશે કે 12,000 નું એને આખું ખોલી નાખી જોઈ નહીં હા મમ્મી જોજે આખી ગાડી ખોલી નાખી મમ્મી કે કરજે કે આવા વાત ના લેવાના હોય કે તું શીખવાડું છે આવું બધું એ તો યાર આવા તો તાને ખોલી છે હું આવડું આખી ગાડી ખાલે કરી નાખી અંદર જો જોજે હોય આવજે જોઈનું કરજો મર એ નહીં વાર ખોલી નાખે પછી રીતે લઈ જશે અમે નહીં થાય તો ધક્કો મારીને ના તો ચાલુ તો હક એન્જિન ચાલુ તો હશે પણ અંદરથી બધું સીટો ને બીટો બધું બહાર કાઢી નાખી ઓહો સાફ કરી છે એમ કયો ને સાપ નહીં સીટો આખી ખોલીને બહાર કાઢી હું અલ્યા હા સંજ્યા એવું કન્ફ્યુઝ થાય પણ તારે ગુંદર સાપડી જોઈ ગુંદર હા ગુંદર તો ગુંદર કે એને બધું ખોલી નાખ્યું બહાર બહાર જો તોડી એટલે નાખ્યું ફાયર જો રાજે જીમ જીમ લખો વાંચી નહીં શકું એ રાજે તાન ના હંતાય પછી શેમ્પુ લાવ્યું હોય ને આ ચમકલ ખોલ્યા ગુંદર ચોટાડી હા. એ તો ઉપર ઉપર રાખવાનું આ ખાલી આ બધું દૂધ ઢોરવાનું છે ને આ બધી ઠેલીઓ ને બધું ઢોળી શાન દૂધ નહીં ઠેલ્યું લાવ્યા હંતાય ઢોળી નાખી નહીં ઢોળીઓ આ તો ખબર નહીં તો પેલું મેં કે જેમ ખબર પડે છે એવું મેં કાંઈ અંદર એ ખાસ 1000 રૂપિયા નીકળ્યા અહીં જાય ને એ બધા પડ્યા અંદર ચોકલેટ મમ્મી એક પરબીડિયું નહીં મને નકરા કાચ નીકળ્યા અંદર અહીં શું રહ્યું ને પરબીડિયું એ જે જાવડી ઉઠાવજે કાચોડા સીધું શું કર કોઈને કોક તોડ્યું હશે આ રહેશે ને આ ના વેચે દરવાજાનું સેન્સર નહીં વેચવી બધો માતા નહીં તમારે કેમ વેચાણ કરે એ જશું બેસી મારે તો આવી પપ્પાની જૂની થઈ જાય પપ્પા મમ્મી કે આવી રહી છે બેસી ના આવી રહી હોય નહીં લે થાર આપણે ખોલી દીધી છે અને અંદર સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે ગાઈસ હવે મસ્ત પોતું માર દો તે ઉત્કળ શેમ્પુ પોતું મારી દેવું છે ફોટા પાડ્યા છે કે વિડીયો બનાવ્યા છે કે આ જગ્યાએથી આ ખોલી તું આ જગ્યાએથી આ ખોલી તું ના કશું નહીં. તમે યુટ્યુબ માં સર્ચ મારી દેજો ના મારવાની જરૂર નહીં માત્ર સિમ્પલ જ છે મેગી ખાઈને બધા ચેવો થવાનો છો હા પતિજી પણ હવે હું માગતી હવે તું તો બીમાર પડીશું નું એ રહી ને લઈને હેડ પતિજી મન તાલડી હાથે મૂકીને ચપટી મૂકસ પછી ખાઈશ શું થયું કને બગાડી જાતે બગાડી આવો જ રાખો આપણો હમે તો ખરાબ હતો હા હે પુનઃ 24 કલાક ચેલેન્જ રાખી છે રાત્રો કાંઈ હવ એસી ચાલુ એ જેન્સી માં કहीं જઈ કે આપણે નાઇટ રોકાઈએ અમારા ગાડીમાં ચાલનથી ગાટલો પાસે હા daddy ગાડી સીટ તો નહીં લગાવી ચાલશે નહીં હોજના વાગ્યા છે 6 અને સાફ કરતા કરતા ચલો ટાઈમ થઈ જશે આ તો કઈ ખોલ્યો નહીં ગાડી ખાલી ખોલી જ છે ખાલી હજી સાફ નહીં કરી ચાલ નહીં કરી ખાલી હે ને તો આર્ય તૂટી ગયું હતું ને આર્ય આખું નીકળી ગયું હતું તો ફેંકી ક્યારે લગાવી છે એ રાતે ત્યાં છું અને કાર્ય સાફ કરી આ જાળી બસ એટલું જ કર્યું બાકી કશું નહીં કર્યું આ ખોલી તો પાછું ફિટ કરી દીધું ગેર બોક્સ ખોલી દઉં તો ગાઈસ ખાવાની થઈ છે તૈયારીઓ ચૂલા ઉપર ગેસ બેસ પતી ગયા આમાં હા થોડું એક સાથે જાળીમાં ચમ નાખ્યું છે બધું મરચું બહાર નીકળી જશે હો ના નીકળો કાપવાની જાળી લે ગાડીમાં પૈસા નીકળ્યા અને હવે છોકરા હારે મોકલાયા તમે બીજા શીખર છો કોણ હાલવા આવ્યું તું ખાલી તળિયાનું જ સાફ થયું છે હવે આ સીટો હોય ને એ મસ્ત હાબુ ધોઈ નાખું તો બધો બેજો ખાવા મારા નામ છે હા કાજલ શું દે કાજલ ના કે ખાવાનું નહીં શિલ્પા ખાવાનું નહીં તારા બધો બોલાવું મસ્ત ધોઈ પૂરી કરી અને અંદર પહોંચી અને દિવસ અહીંથી પેના પટ કરી જેવું પણ માટી વાળા કે આખી ગાડી ફરી વળે માટી કરી દીધી પાછી કાઢી
ના હું રવા દે અમુક સવારે મારા દૂધ પીવાનું છે પીધો કે નહીં સાસ પીધો તે પીકું તે પણ ના પાડો રાબા તો ખા બે હશે બધો ના સંજય ઘેર જ કરશે તમારે ઓનલાઈન ચાય બે હાંચો કરશો ચાય બે હાંચો કરશો હું શું કરું ઓનલાઈન દુકાન નહીં બોલી આપણે શું કરશું કાલે સાહેબ પાર્લર મેદી મેદી પાર્લર તો તાર ગમે તેટલો ખરાબ પરિસ્થિતિ આવે તને પાર્લર નહીં કરવા દઉં તું ચિંતા ના કરે હા મજૂરી કરીને ખવડાવે તો કઈ તારો ખાઈશું આપણે ખાધું હા હવે શાંતિ પલોટવાણી બેસી જવાનું અંદર આ એ નથી હા પતે તો કઈ દરવાજામાં વગડી આવી જઈ ગુડલાની હું એટલે ગાડી ના પાડતો હતો તમને પતા કહો કે હા બેહવા દો પેલું સ્ક્રૂ ફિટ કરી દીધા ને આ રે ફિટ કરવા તો રહી જ જીવું નો ક્યાં કરે ગુડ્ડુની વગડી આવી જઈ તે જેન્સી સોની રાખે ગુડ્ડુની अब क्या करे हाँ आज तो હું કરી છે જોજે બચ્ચો શું જો બે બચ્ચો લઈ લઈને થોડી વાર થોડા કરતો થોડી વાર આરામ કરવા પછી ઊંઘી તારે રૂમ પંખા છો ગરમો ઊંઘો લેકડો બાય હેડો દાદી બોલાવ પંખા લે હા ચાલુ છે અને બધું હજી તો થાય જ છે અને શિલ્પાએ બાળી નાખી છે દૂધ હવે પાર્વતીને નેચો ઊંઘું સાસ તો ચેટલું બાળી દૂધ અમન પીવા દીધું હોત તો જો શિલ્પાએ અરે એક તો ગેસ તો હતો નહીં ગેસની ચિંતા ગેસ ચોથી લાવવાનું તાણું બાળી ફૂટેનું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારો વિડીયો પસંદ આવે શેર કરજો ગુડ નાઇટ જય માતાજી કદી કઈ જોજો कल मिलेंगे चला गया कल मिलेगा काल मिलेगा શિલ્પાએ માવો બનાવ્યો છે આખી થેલીનો મને નહીં ખાવો તો કઈ આવીએ તો મથું છું ચલો આપણે ઊંઘી જઈએ ગુડ નાઇટ